गुड मॉर्निंग स्टूडेंट्स। गया अठवाडिये આપણે એક સંવેદનશીલ નવલિકા આપણે જન્મોત્સવનો અભ્યાસ કર્યો, બરાબર। ખૂબ જ એક સંવેદનશીલ કથા કહી શકાય એવી એ વાર્તાએ આપણને કંઈક આજના સમયની પરિસ્થિતિ વિશે જણાવ્યું। હવે ફરી પાછા આપણા વ્યાકરણના વિભાગમાં આપણે આગળ વધીએ તો આપણે ગયા અઠવાડિયે વ્યાકરણ એકમ 1ના મુદ્દાઓનો અભ્યાસ કર્યો હતો। આજે વ્યાકરણ એકમ 2નો જે તમારો પોઈન્ટ છે એ ક્રિયા વિશેષણ, બરાબર। તો તમે વિશેષણનો અભ્યાસ ગયા અઠવાડિયે કર્યો તો વિશેષણમાં તમે સમજ્યા કે જે નામ કે સંજ્ઞાની વિશેષતા બતાવે એને વિશેષણ કહેવાય છે। અહીંયા આપણને વિશેષણની આગળ એક ક્રિયા શબ્દ લાગીને એક નવો વિષય છે કે ક્રિયા વિશેષણ। તો ઓબ્વિયસ છે કે નામ ઉપરથી જ તમને સમજાયું હશે કે જે ક્રિયાની વિશેષતા બતાવે એને આપણે ક્રિયા વિશેષણ કહી શકીએ, બરાબર। તો અહીંયા આપણે ક્રિયા વિશેષણનો અભ્યાસ પુસ્તક મારફતે કરીએ તો આપણે શરૂઆતમાં આ જ વાત છે કે તમે જે વિશેષણની વાત તમે ભણ્યા છો એના જેવું જ કંઈક ક્રિયા વિશેષણનું આ વાત છે, બરાબર। તો એના કેટલાક વાક્યો દ્વારા આપણે એને સમજીએ તો આપણને જે વાક્યો આપેલા છે પાઠ્યપુસ્તકમાં એમાં એક છે કે વાક્ય પહેલું સાદું વાક્ય છે કે મોટા ભાઈ દોડે છે, બરાબર। મોટા ભાઈ નામ છે અને દોડે છે એ ક્રિયા થઈ રહી છે વાક્યમાં। હવે એને જે વિશેષણ ક્રિયાને લગાવીને વાક્યો બનાવાયેલા છે, ઉદાહરણો છે કે મોટા ભાઈ સવારે દોડે છે, મોટા ભાઈ બગીચામાં દોડે છે, મોટા ભાઈ ઝડપથી દોડે છે અને મોટા ભાઈ સવારે બગીચામાં ઝડપથી 5 રાઉન્ડ દોડે છે। આવા અલગ અલગ 5 વાક્યો તમને આપેલા છે જેમાં ક્રિયાની દરેક વખતે અલગ વિશેષતા બતાવી છે, બરાબર। એટલે વાક્યો બધા જ અલગ છે તો તમને ચારેય વાક્યમાં એની જે વિશેષતા છે ક્રિયાની એ અલગ અલગ રીતે બતાવેલી છે। કોઈમાં સમય છે તો કોઈમાં રીત છે તો કોઈમાં સ્થળ છે તો કોઈમાં અભિગમ કે હેતુ કે કારણ। આ બધા જ અલગ અલગ વિષયોને લઈને ક્રિયાની વિશેષતા બતાવાઈ છે। તો એ ક્રિયાની વિશેષતા જે રીતે બતાવાઈ છે એના આધારે આપણે ક્રિયા વિશેષણના પ્રકારોને પણ ઓળખી શકીએ। જે ઉદ્દેશ્યથી ક્રિયાની વિશેષતા બતાવાઈ છે એના આધારે ક્રિયા વિશેષણના અલગ અલગ પ્રકારો છે, એ પ્રકારોનો અભ્યાસ આપણે કરીએ તો ચલો જોઈએ આગળ પ્રકારો તરફ। જુઓ, હવે આ વાતને આપણે એક જુદા ઉદાહરણ દ્વારા જુદી વાત દ્વારા આપણને અહીંયા પાઠ્યપુસ્તકમાં સમજાવી છે એક નવા વાક્ય સાથે કે એક વાક્ય છે કે હું નહીં આવી શકું, બરાબર। તો એ વાક્યના અર્થને આપણે જે વિશેષણ ક્રિયાને લગાવીએ એમાં જો અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરીએ તો ક્રિયાના અર્થમાં શું ફેર પડે છે એ જોઈએ કે હું આજે નહીં આવી શકું, બરાબર। એટલે અત્યારે આવવું શક્ય, આજે આવવું શક્ય નથી। પછી બીજું છે હું હમણાં નહીં આવી શકું, મતલબ કે હમણાં શક્ય નથી, બપોર પછી કે સાંજે કે જે સમય હોય એના સિવાયના સમયમાં શક્ય બની શકે કદાચ। ત્રીજું વાક્ય છે હું કદી નહીં આવી શકું, મતલબ કે ક્યારેય આવવું શક્ય બનતું નથી, બરાબર। નહીં આવી શકું ને આ 3 વિશેષણ લાગેલા છે ક્રિયાને આજે, હમણાં ને કદી, તો એ ત્રણેય છે એ વાક્યનો અર્થ બદલી નાખે છે। આજે મતલબ એક દિવસ પૂરતો, હમણાં એટલે એક સમય પૂરતો અને કદી એટલે પૂરો, આપણે કહી શકીએ કે એક વર્ષ કે એક જિંદગી પૂરતો કે શક્ય જ નથી એમ। તો આવી રીતે જો ક્રિયાના અર્થમાં જે આ શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ કે જે આ શબ્દો ક્રિયાની વિશેષતા બતાવે છે એ બદલાવ લાવનાર ક્રિયાના અર્થમાં આ શબ્દો છે એ સમયના સંદર્ભમાં બદલાયા છે, બરાબર। આ સમયની વાત છે, આજે, હમણાં, કદી। તો આવી રીતે જે ક્રિયામાં સમયના સંદર્ભનો દર્શાવનારા આ શબ્દો ક્રિયા વિશેષણો છે એને આપણે સમયવાચક ક્રિયા વિશેષણો કહી શકીએ। તો આ સમયવાચક ક્રિયા વિશેષણોના હજી ઉદાહરણ આપણે આગળ થોડા જોઈએ। ચાલો જુઓ, અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે કે અમે પાછા જવાના હતા। આ એક સાદું વાક્ય છે, એની ક્રિયાની વિશેષતા બતાવતા અહીંયા તમને કીધું છે કે અમે તરત પાછા જવાના હતા, બરાબર। તો તરત જવાની વાત એ તરત એટલે સમય બતાવ્યું। પછી છે પપ્પા તમારું સરનામું શોધતા હતા અને અહીંયા વાક્ય છે કે પપ્પા ઘણા વખતથી તમારું સરનામું શોધતા હતા। તો ઘણા વખતથી એટલે કે ઘણા સમયથી એટલે આ પણ સમયની વાત।
નર્મદાએ મને જાગૃત કર્યો છે ને નર્મદાએ મને હર હંમેશ જાગૃત કર્યો છે. હર હંમેશ એટલે કાયમ માટે, એ પણ એક સમયની વાત. અમારી છત્રી એમ તૂટી ન જાય, અમારી છત્રી એમ વરસ દિવસમાં તૂટી ન જાય, એટલે કે એકાદ વર્ષની અંદર તૂટી ન જાય તો એકાદ વર્ષ એ પણ એક સમયગાળો છે. બા બિચારી વેતરું કરતી, આ બા બિચારી રાત દિવસ વેતરું કરતી, એટલે કે દિવસ રાત આખો દિવસ કામ કરતા બા, તો આ પણ એક સમય બતાવે છે. તો આપણે આવા વાક્યો જોઈને ખ્યાલ આવ્યો કે આ તરત, ઘણા વખતથી, કે હર હંમેશ, વરસ દિવસ અને રાત દિવસ, આવા જે શબ્દો છે જે આપણો ક્રિયાના સંદર્ભમાં અર્થ બદલાય છે, એ શબ્દોના પ્રયોગથી સમયની વાત ક્યાંક આવે છે, તો ક્રિયામાં જે સમય બતાવતી બાબત છે એ સમયવાચક ક્રિયા વિશેષણ કહી શકાય. હવે નીચે એવા જ કેટલાક શબ્દો ફરી કે વાક્યો. હવે એ જય હિન્દ હોટલમાં રહેતી હતી. બરાબર, તો શું થયું? હવે, અત્યારે, મતલબ કે હવેથી એમ. એ સલાહો હું 5 મિનિટમાં ભૂલી ગયો. 5 મિનિટમાં ભૂલી જવું એટલે એ 5 મિનિટ છે સમય. થાક કે કંટાળાની કદી ફરિયાદ નહીં, કે કદી એટલે કોઈ દિવસે નહીં, એટલે એ પણ સમય. પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ કાયમ સાથે જ રહે છે. કાયમ સાથે જ રહે છે રાજેન્દ્ર શુક્લ, પણ સાથે રહેવું પણ ક્યારે? તો કાયમ. ટ્રેનના સમયે એને ચિઠ્ઠી મળી, ચિઠ્ઠી મળે છે એને પણ ક્યારે? તો ટ્રેનના સમયે. તો આવા સમયવાચક શબ્દો છે આપણને શોધવા છે એ સરળ પડી જાય છે, જેમાં સમયનો ઉલ્લેખ છે. બરાબર, તો ચાલો આપણે આગળ એવી જ એક રમત રમીએ, સમયવાચક વિશેષણને, ક્રિયા વિશેષણને શોધવાની. જુઓ, અહીંયા તમને કેટલાક શબ્દો, વાક્યો આપેલા છે, પણ એમાં એવું કીધું છે કે આ વાક્યોમાં તમને સમયવાચક ક્રિયા વિશેષણ આપ્યો નથી, તમને ઉમેરવાનો છે. તો તમે કઈ રીતે ઉમેરી શકો? તો વાક્ય છે, અમારી શાળામાં શિક્ષણ મંત્રી આવ્યા હતા. બરાબર, ક્યારે આવ્યા હતા એ સમય આપણે ગમે ત્યારે, ગમે તે શબ્દ દ્વારા ઉમેરી શકીએ, કે આજે આવ્યા હતા, કાલે આવ્યા હતા, ગયા મહિને આવ્યા હતા, ગયા અઠવાડિયે આવ્યા હતા. બરાબર, અહીંયા આપણને જવાબમાં એમ કીધું છે કે આજે આવ્યા હતા એમ. દાદા છાપું વાંચે છે, તો આપણે એમાં પણ સમય ઉમેરી શકીએ કે દાદા છાપું વાંચે છે, તો છાપું ક્યારે વાંચે છે તેનો સમય. દાદા છાપું સવારે વાંચે છે, સાંજે વાંચે છે, દરરોજ વાંચે છે, એવો કોઈ પણ શબ્દ ઉમેરી શકીએ. અમે સોમનાથના પ્રવાસે જવાના હતા, તો અમે ગયા વર્ષે સોમનાથના પ્રવાસ જવાના હતા, અથવા તો ગયા મહિને, અથવા તો ગયા અઠવાડિયે, અથવા તો આજે સોમનાથના પ્રવાસે જવાના હતા. એવા કોઈ પણ સમયનો ઉલ્લેખ આપણે બતાવી શકીએ. મારી વર્ષગાંઠ આવશે. વર્ષગાંઠ એટલે જન્મદિવસ, સમય બતાવવાનો છે, તો કોઈ પણ બતાવી શકીએ કે ગયા મહિને આવશે, આવતા મહિને આવશે, કે ગયા મહિને આવી હતી. કોઈ પણ સમય બતાવીને આપણે વર્ષગાંઠનો ઉલ્લેખ કરી શકીએ. બા અમને વાર્તા સંભળાવતા, કે બા છે એમને વાર્તા સંભળાવતા, તો બા અમને દરરોજ વાર્તા સંભળાવતા, બા અમને રવિવારે વાર્તા સંભળાવતા. તો એવો કોઈ પણ સમયનો ઉલ્લેખ કરીને આપણે સમયવાચક વિશેષણનો ઉમેરો કરી શકીએ. બરાબર, તો તમને સમજાયું કે સમયવાચક ક્રિયા વિશેષણ છે એ કોને કહી શકાય. તો આગળ જોઈએ. ચાલો, આપણે સમયવાચક ક્રિયા વિશેષણની વાતો ઘણી જોઈ. હવે તમને કેટલાક નવા ઉદાહરણો આપ્યા છે નવા પ્રકારને સમજવા માટે. તો જોઈએ પહેલા એ વાક્યો. કે વાક્ય છે કે વેકેશન પૂરું થઈ ગયું. બીજું સામે જવાબ છે વેકેશન જલ્દી પૂરું થઈ ગયું. અહીંયા જલ્દી શબ્દ છે. સુરતમાં કારમાં આગ લાગી. સુરતમાં કારમાં અચાનક આગ લાગી. આવડી મોટી ઇમારત બની ગઈ ને ખબર ન પડી. રાતોરાત આવડી મોટી ઇમારત બની ગઈ અને ખબર ન પડી. મને કોઈ રસ્તે મળે ને કદી પૂછે કે કેમ છે. અહીંયા વાક્ય કાવ્ય પંક્તિ છે, તો એનું જે સાચો પદ છે એ છે ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીમેથી પૂછે કે કેમ છે. ઓચિંતું, ધીમેથી, બંને ક્રિયા વિશેષણો આપ્યા છે. સાહેબ કંઈ પૂછે તો જવાબ આપશે. સાહેબ કંઈ પૂછે તો જવાબ ફટાફટ આપશે. હવે આ વાક્યોમાં આપણને કીધું છે નીચે કે તમે ધ્યાનથી વાંચશો તો તમને ખબર પડશે કે જલ્દી પૂરું થઈ ગયું એવી વાત છે, ક્યાંક આપણે અચાનક એવી વાત છે, ક્યાંક રાતોરાત, ક્યાંક તો આ બધી વસ્તુ છે એ શું બતાવે છે એમ. તો એ આપણે ક્રિયામાં રીતનો અર્થ ઉમેરનાર ઘટક છે. બરાબર, કે રીતનો અર્થ ઉમેરાય છે કે કઈ રીતે થઈ ગયું, ઝડપથી થઈ ગયું, અચાનક થઈ ગયું, જલ્દી થઈ ગયું, ધીમેથી થયું. તો આવા રીતનો અર્થ ઉમેરનાર જે શબ્દો છે કે જે ક્રિયા વિશેષણો છે એને
રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવાય। બરાબર, તો ચાલો જોઈએ આગળ એના ફરી કેટલાક ઉદાહરણો। જો તમને અહીંયા કીધું છે કે નીચે કેટલાક વાક્યો આપ્યા છે, એમાં રીતિવાચક ક્રિયા વિશેષણના વાક્ય ઉપર વર્તુળ કરો, મતલબ કે એને શોધી બતાવો। તો પેલું વાક્ય છે કે એ તરત સાવધ થઈ ગઈ। બરાબર, સાવધાન થઈ જવું ક્રિયા છે, પણ કઈ રીતે? તો તરત, તો ક્રિયા વિશેષણ બન્યું તરત। બાને તેમના પૈસા નિયમિત મળતા હતા પૈસા, કઈ રીતે? તો નિયમિત। ચૂપચાપ સુશી સાંભળતી રહી, સુશી સાંભળે છે પણ કઈ રીતે? તો ચૂપચાપ। તેણે અજંપામાં રાત વિતાવી, અને રાત વિતાવી પણ કઈ રીતે? તો અજંપામાં। ઘર આસાનીથી મળી ગયું, ઘર મળી જવું એ ક્રિયા છે, કઈ રીતે? તો આસાનીથી। તો આવી રીતે આપણે રીતિવાચક વિશેષણ ક્રિયા વિશેષણને પણ વાક્યમાંથી શોધવો ખરેખર સરળ છે, કે કોઈ પણ ક્રિયા થઈ રહી છે કઈ રીતથી થાય છે, મતલબ કઈ રીતે થઈ, તો એ રીતિવાચક ક્રિયા વિશેષણના ઉદાહરણો કહી શકીએ। બરાબર, ચલો આગળ જોઈએ। અહીંયા આપણને ઉદાહરણમાં ફરી રીતિવાચક ક્રિયા વિશેષણના કેટલાક વધુ ઉદાહરણો આપ્યા છે, જેથી આપણે વાતને સ્પષ્ટ કરી શકીએ। તો એક વાક્ય છે, એ બોલી શકી હલો, એ માંડ બોલી શકી હલો। હલો બોલી શકે છે પણ માંડ, એટલે રીત થઈ માંડ બોલવું એમ। દુકાનદાર મારી સામે જોઈ રહ્યા હતા, દુકાનદાર મારી સામે ધારીને જોઈ રહ્યા હતા, પણ કઈ રીતથી? તો ધારીને। શાકના ઝાડને જાણે કોઈએ શણગારી લીધા, તો અહીંયા શાકના ઝાડને કોઈએ રાતોરાત શણગારી લીધા, તો કઈ રીતે શણગાર્યા? તો જાણે રાતોરાત। એણે વાળ ઠીક કર્યા, અભાનપણે એણે વાળ ઠીક કર્યા, વાળ તો ઠીક કર્યા પણ કઈ રીતે? સભાનતાથી નહીં, એમને એમ અભાનપણે। ઘર મળી ગયું, ઘર આસાનીથી મળી ગયું। ફગફગિયો દીવો બુઝાઈ ગયો, એકાએક ફગફગિયો દીવો બુઝાઈ ગયો, બુઝાયો તો ખરો પણ એકાએક। વરસાદ પડવા માંડ્યો, વરસાદ એક ધારો પડવા માંડ્યો। એલાએ ગમાર બોલતો જા, એલાએ ગમાર જરા ધીમેથી બોલતો જા, રીત કઈ રીતે બોલવાનું કહે છે? તો ધીમેથી। બેટા તું સૂઈ જા, તો બેટા તું નિરાંતે સૂઈ જા। મારા પપ્પાને દવાખાને લઈ જાત, અહીંયા છે મારા પપ્પાને સીધા દવાખાને લઈ જાત, કઈ રીતે લઈ જાત? તો સીધા। તો આવી રીતે જે રીત દર્શાવતા ક્રિયા વિશેષણો છે, કે ઘટના કે ક્રિયા કઈ રીતે થઈ રહી છે, એ છે રીતિવાચક ક્રિયા વિશેષણો। બરાબર, તો આમ તમારા પાઠ્યપુસ્તકની અંદર ક્રિયા વિશેષણના 2 પ્રકારો અને એની સમજૂતી આપેલી છે। તો એના આધારે આપણને સ્વાધ્યાય પોથી વર્ક અને પરીક્ષાની અંદર પણ વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી અને એનો પ્રકાર દર્શાવો એવો પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછવામાં આવે છે। તો આપણે એના આધારે આગળ કરીશું। બરાબર, આ સિવાય આપણા તમારા વ્યાકરણ એકમ 1ની અંદર એક સંધિનો ટોપિક અને વ્યાકરણ 2ની અંદર ફક્ત ક્રિયા વિશેષણ હતું। હવે વ્યાકરણ 3ની અંદર પાછું તમને છે એ વાક્યના પ્રકારો છે એનો ઉલ્લેખ છે। તો જે સંધિ અને વાક્યના પ્રકારો એ બંને વસ્તુ છે ધોરણ 8ની અંદર તમે ભણીને આવ્યા છો, એટલે તમને એ બંનેના વિડીયો હું ફરીથી રિવિઝન માટે મૂકી દઈશ ધોરણ 8ના, કે જેથી તમે વાક્યના પ્રકારો અને સંધિ બંનેને સારી રીતે ફરીથી યાદ કરી શકો અને સમજી શકો। પણ આપણને આ પણ સાથે ક્રિયા વિશેષણ પણ અહીંયા શીખ્યા, એટલે અત્યાર સુધી આપણા હવે વ્યાકરણના પણ 3 એકમો છે આપણે પૂર્ણ કરી લીધા છે। તો આપણા પ્રથમ સત્રના 15 પાઠ અને 3 વ્યાકરણ એકમોની અંદર આપણે 14 પાઠ કમ્પ્લીટ કર્યા। 15મો આપણા 30% સિલેબસના બાદમાંથી કાઢી નાખવામાં આવ્યો છે, છતાંય આપણે ખુલતી શાળાએ કે નેક્સ્ટ સત્રની અંદર એનો અભ્યાસ કરી લઈશું, ભલે એ પૂછાય કે નહીં। અને વ્યાકરણના આપણે 3 એકમો પણ અત્યારે ચલાવી દીધા, હજી એક એકમ બાકી છે, પણ આપણે નેક્સ્ટ સત્રની અંદર આપણે એને ધ્યાનથી સારી રીતે શીખીશું। બરાબર, રૂબરૂ અને બની શકશે તો આપણે એને આ બધા વ્યાકરણ એકમોને પણ ફરી રિવિઝન કરી અને કરવાની કોશિશ કરીશું। તો જ્યાં ન સમજાય ત્યાં નેક્સ્ટ સત્ર આપણી પાસે ખૂબ લાંબુ છે, તો આપણે એનામાં સાથે જ છીએ, તો સાથે મળીને અભ્યાસ
કરીશું, બરાબર? તો થેન્ક યુ, અને બધાને દિવાળીની ઘણી ઘણી શુભેચ્છાઓ, અને દિવાળી વેકેશન પણ સારી રીતે માણો, અને સાથે સાથે ધોરણ 10માં અભ્યાસ કરો છો એ રીતે તમને જે સમય મળે છે એનો સદુપયોગ કરી, અને સમય મળે તો આ જે મેળવેલું શિક્ષણ છે એને રિવિઝન કરો, કારણ કે તમે જે મેળવ્યું છે ઓનલાઈન છે, રૂબરૂ નથી, એટલે સ્વાભાવિક છે કે થોડીક તકલીફ પડવાની છે, પણ એ તકલીફ માટે તમે થોડું વધારે મહેનત કરો અને સારી રીતે અભ્યાસ કરો. ઓકે, થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ એન્ડ હેપી દિવાળી ટુ ઓલ ઓફ યુ.